फ्रेंड्स आज આપણે ફરીથી એક બીજો પોઈન્ટ જોશું। તો સૌપ્રથમ ફ્રેન્ડ્સ આપણે TDS માં ત્રણ પ્રકારના ફોર્મ આવે છે। તો એ ફોર્મ ક્યાં આવે છે અને એનેક્સ્ચર ક્યાં હોય છે એ આપણે જોશું। તો સૌપ્રથમ આપણે રિપોર્ટમાં જશું, એમાં છે TDS સેલેરી। એમાં ફ્રેન્ડ્સ TDS ફોર્મ આપેલું છે, એમાં જશું। અહીં તમે જોશો તો TDS સેલેરી ફોર્મ 24 ક્યુ આપેલું છે। અહીં ઓપ્શન આપેલા છે, ડેટ રેન્જ છે, તો અહીં તમે ફૂલ જ રાખીશો। ત્યાર પછી જો તમારે ક્વાર્ટર વાઇઝ જોતું હોય તો અહીં તમે ક્વાર્ટર વાઇઝ એને લઈ શકો। અહીં ફ્રેન્ડ્સ આપણે ડેટ રેન્જ રાખીશું, એન્ટર આપીશું, સ્ક્રીન ઓકે કરીશું, અહીં ઓકે આપીશું। તો અહીં તમને ફોર્મ 24 ક્યુ દેખાશે, એટલે કે તમારી જે ડિટેલ હશે એ બધી જ ડિટેલ અહીં તમને શો કરશે। જો તમે પાર્ટીમાં જ્યારે કંપની બનાવતા હોય ત્યારે પૂરેપૂરી ડિટેલ તમે નાખેલી હોય તો અહીં તમને દરેક ડિટેલ શો કરશે। અહીં જે TDS હતો એ પણ તમને અહીં શો કરશે કે 650 રૂપિયા થતો હતો। ત્યાર પછી આપણે એનેક્સ્ચર જોશું। અહીં રિપોર્ટમાં જઈ, અહીં છે TDS સેલેરી, એમાં છે TDS સેલેરી ફોર્મ, ડેટ રેન્જ રાખીશું। ત્યાર પછી અહીં ફોર્મ 24 ક્યુ એનેક્સ્ચર 1 ઓકે કરીશું અને એને પ્રિન્ટ કરીશું। અહીં ફ્રેન્ડ્સ જોશો તો એનેક્સ્ચર 1 માં ટોટલ સેલેરી કેટલી અને તમે ટોટલ કપાત કેટલો કર્યો છે એની ડિટેલ તમને અહીં જોવા મળશે। અહીં જોશો ફ્રેન્ડ્સ તો ડિટેલ તમને એની જોવા મળશે। આ ડિટેલને ડાયરેક્ટ અપલોડ કરવાની જ રહેતી હોય છે। ત્યાર પછી અહીંથી એસ્કેપ આપી હવે એનેક્સ્ચર 2 જોશું। અહીં રિપોર્ટમાં ફરી જશું, એમાં છે TDS સેલેરી, એમાં TDS સેલેરી ફોર્મ, અહીં ફોર્મ 24 ક્યુ એનેક્સ્ચર 2 એન્ટર આપીશું અને એને પ્રિન્ટ કરીશું। અહીં ફ્રેન્ડ્સ એનેક્સ્ચર 2 જોશો તો ફાઇનાન્શિયલ યર વાઇઝ તમને નામ અને જે કોડ હશે એ દરેક વસ્તુની ડિટેલ તમને અહીં આપશે। અહીં ફ્રેન્ડ્સ તમે જોશો તો બે વસ્તુ અહીં કોલમ સહિત તમને આપેલી છે, TDS કેટલો છે, ત્યાર પછી અમાઉન્ટ કેટલી છે, વ્યક્તિનું નામ શું છે, એ દરેક વસ્તુ તમને અહીં શો કરશે। થેન્ક યુ ફ્રેન્ડ્સ। આજનો જે આપણો પોઈન્ટ હતો એ પોઈન્ટ પૂરો, કાલે ફરીથી એક બીજો પોઈન્ટ જોશું। થેન્ક યુ।